અમુક એવા પપ્પાએ જે વાત કરી કે નાકરાવાળી જગ્યા, એ બધી હકીકત છે. આજથી 14 થી 15 વર્ષ પહેલા સમાજે એ જગ્યા લીધેલી, સમાજે મારા નામ ઉપર એ જગ્યા કરેલી. એ જગ્યા 14-15 વર્ષથી મારા નામે છે અને સેફ છે. એ તમે બધા જોઈ શકો છો. સેફ છે કે નહીં? હાથ ઊંચા કરો. અત્યારે કહું છું 2 કરોડની જગ્યા સમાજની જ છે અને સમાજની જ રહેશે. કોઈ 2, 5, 10 જણા એમ કે આમાં આમ કરવું છે, આ કરવું છે, સમાજની જગ્યા છે, સમાજ નિર્ણય લે. એટલે વાત એ છે, આજ મને બાપભાઈના એના ફોન આવ્યા બોડીગેથી કે ધર્મેશભાઈ આપણે આ જગ્યા વેચવી છે. મને ખ્યાલ છે કે આમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા આપણા વડીલોએ લો એરેડી દીધા છે. ત્યારે આ એક જગ્યા થઈ છે. ત્યારે હું 12-15 લાખમાં થઈ. આજ તો બાપભાઈના મોઢે બોલ્યા કે 2 કરોડની એની વેલ્યુ છે. તો આ જગ્યા તમે લોકેશન તમે જુઓ ને તો 2 રિંગ રોડ વચ્ચેની જગ્યા છે. મેં હમણાં ભરતભાઈ ડાભી, દેવભાઈ કોરડિયા મારા ભાગીદાર છે, ત્યાં અમારે 2.25 કરોડમાં જગ્યા અમારી માગી અમે દીધી નથી. એનો મતલબ કે ત્યાં 5 કરોડ થશે. એટલે હજી તો રિંગ રોડનું કામ નથી ચાલુ થયું. હા, હવે તમને કહું, આયર સમાજની કન્યા છાત્રાલય આપણે અહીંથી રાજકોટ ધ્રોલ આગળ થઈ, પછી પટેલ સમાજની ટંકરા પાસે થઈ. આ નાકરાવાળી અહીંથી તમને હું થતો હશે ઓછામાં ઓછા 8 કે 9 કિલોમીટર. એટલે મારી એવી ઈચ્છા છે કે ભાઈ સમાજની જગ્યા જે રહી એ હું સમાજને આપીશ. કોઈ વ્યક્તિગત હું કોઈ પણને દસ્તાવેજ નહીં કરી દઉં. તમારી સાક્ષી વાગું છું, કારણ કે મને સમાજની જગ્યા છે તો મારે સમાજને અર્પણ કરવી પડે. એટલે બોર્ડિંગની જગ્યા છે, સમાજની જગ્યા છે, 5 રૂપિયા 10 રૂપિયા ફાળો લઈને એ જગ્યા આપણે વસાવી છે. આપણે તો એ જગ્યા સમાજની આપણે સંસ્થાને પાછા હું આ જવાબદારીમાંથી હું કહું છું મારે મુક્ત થવું પડે. આજ મારી પણ ઉંમર વધતી જાય છે. કાલ સવારે શું થાય મારી આગલી પેઢીમાં, મેં આ 15 વર્ષ સાચવું, કાલી સાચવી ન શકે, કોઈ આડાવડા જવાબ દે. એના કરતા જલ્દીથી જલ્દી હું તો બધાને બોર્ડિંગની આખી ટીમને કહું છું કે આ જગ્યા બોર્ડિંગના નામે હું કરવા તૈયાર છું. અને બોર્ડિંગના નામે આ મારો આખરી નિર્ણય જ છે. પાછો આ નિર્ણય ફરવાનો નથી. એટલે બોર્ડિંગના નામે આ હું જગ્યા કરી દઈશ. પછી બોર્ડિંગને કાંઈ પણ કરવું હોય તો અહીંયા ટ્રસ્ટ મંડળની જરૂર પડે, કારોબારી સભ્યની જરૂર પડે, આજીવન સભ્યની જરૂર પડે. ના કે 5-10 જણા કહે કે આમ કરી નાખો. હવે તમે તો એ કહો, મને આ બોર્ડિંગે મીટિંગ કર્યા પછી રાત્રે 2 એવા ફોન આવે કે એવી પોતે વાત કરવાના હોશમાં પણ ન હોય. તમે સમજી ગયા હશો. એવા વ્યક્તિ મને ફોન કરે, ધર્મેશભાઈ જગ્યા તમારી છે? મેં કીધું ના ભાઈ. કોને કીધું? તો કે એ તમે બાપભાઈના નામે કે બોર્ડિંગના નામે કેવી રીતે દસ્તાવેજ કરી દો? પણ મેં કીધું મેં ક્યાં કરી દીધો છે? હાલો. એટલે આવ્યા ઘણા ફોન આવ્યા, અને એક તો ગામના નામ નથી દેવા, ત્યાંથી તો મને અનેક ફોન આવ્યા કે ભાઈ આ જગ્યા તમે દસ્તાવેજ કોઈને કરી દેતા નહીં, નકો અમે તમારી ઓફિસે આવશી. તો મારે કેને જવાબ? ઈ સમાજ છે, આ બોલે છે ઈ સમાજ છે. હવે મારી અધોગતિ એવી થઈ ગઈ, અમુક કે દસ્તાવેજ કરી દો માં અને અમુક કે દસ્તાવેજ કરી દો. હવે આનો નિર્ણય તમે કહો, ધર્મેશભાઈ શું કરે? હું આજે કન્યા છાત્રાલયનું બનાવવાનું આપણે કામ ચાલુ છે, બરાબર. આજે 2.25 કરોડ ઉપર આપણે ફંડ ભેગો કરી લીધો. નકર જગ્યા હોય, બધું હોય, આપણે ઘણું ખરું વિચારી શકતા હોય. આજે કેમ હું બારોબાર કાલા રોડ પર જગ્યા ગોતવા ગયો, 1,20,000 કીધા વારના. એક વારના 1,20,000. અતિથિ દેવો પાસે 80,000 રૂપિયા મને કીધા. તમે ખાલી માર્ક કરજો, 80 થી 90,000 નીચે વારના ભાવ રાજકોટની નજીક નથી. બધે એટલા આપણા રાજકોટના રેટ ઊંચા છે. હવે આ જગ્યાની 2 કરોડની વાત કરે છે બાપભાઈ. માની લો કે આ વેચી નાખી, 2 કરોડ આવી ગયા. આમાં કેટલા વાર આવે જગ્યા? 400 વાર આવે બધી, એનાથી વધારે ન આવે. ખાલી 400 વાર જ આવે. 1 એકરને 8 ગુઠા છે, એના 400 વાર થઈ જશે. 400 વાર. પછી તો જે કાંઈ બોર્ડિંગને નિર્ણય કરવો હોય, હું એકવાર બોર્ડિંગને જગ્યા આપી દઉં, પછી બોર્ડિંગને જે કરવું. હું પણ આજીવન સભ્ય છું, હું પણ એમાં મેમ્બર જ છું, આજીવન સભ્ય છું. આમાં ઘણા બધા આજીવન સભ્ય હશે, ટ્રસ્ટી હશે, કારોબારી હશે. આ બધા ભેગા થઈને જે નિર્ણય લઈએ પણ સમાજ લેશે, નહીં કે 5 કે 10 વ્યક્તિ નિર્ણય લઈ શકશે. અને આનો મારો હજી આખરી જવાબ એક જ છે, હું જગ્યા બોર્ડિંગને જ આપીશ. કાલ સવારે 25 વર્ષ પછી હું ન હોઉં, કાંઈ ન હોય, અને પછી એમ કોઈ કે 7-12-8 અને ઉતર કાઢો એટલે કે ધર્મેશભાઈ જગ્યા વેચી નાખી. તો કે કોને? તો કે ફલાણા વ્યક્તિને વેચી નાખી. હવે એની પાસે મારો પરિવાર કે આ બધા તો કોઈ જીવતા નહીં હોય. અમે બધા વ્યાય તો એને કોણ જવાબ દેવા આવશે? ઉત્તરની અંદર કોણ એન્ટ્રી કાઢવા જશે? પણ ઉત્તરની અંદર એમાં એન્ટ્રી કાઢવા જાય કે મારા પરિવારે, એટલે કે મારા નામે જગ્યા છે, એ જગ્યા પાછી સંસ્થાને સોંપી દીધી છે. એના માટે આ અમારા પરિવારનો નિર્ણય છે, મારો જ નિર્ણય નથી. એટલે આ બાપભાઈ, હવે તમારે બધા વચ્ચે મેં જવાબ દીધો. હવે આમાં કાંઈ બીજા કાંઈ એની પ્રોબ્લેમ હોય તો તમે
કઈ રીતે બોર્ડિંગને હું દઈ શકું. ઈ તમે વકીલો, એડવાઇઝરો બધાને જેને સલાહ લેવી હોય. અને હજી એક વખત સમાજની જગ્યા છે એ સમાજની જ રહેશે. મેં 15 વર્ષ સાચવી છે. બાકી ભરતભાઈ બાલોંદ્રા રહ્યા, એની અંદર અમારે આધાર કાર્ડ ખાલી જોતું હતું ને તો એને મને કઈ ડિમાન્ડ કરી ખબર? જે ખેડૂતના નામ ની હતી એ ખેડૂતે કેવો ડિમાન્ડ કરી કે ધર્મેશભાઈ આવે ને તો હું આધાર કાર્ડ દઉં. એટલે હું નવા ગામ ગયો રાત્રે, પછી એક ભાઈ કે મને નાગરાવાડી આવે ને તો હું આધાર કાર્ડની ખાલી આધાર કાર્ડની ઝેરોક્ષ જોતી હતી. હવે એ તો માલિક હતા, વેચી નાખ્યું છે, છતાં આવી વાત કરે છે. હું આ સમાજની જગ્યા છે ને આટલી જનતા વચ્ચે કહું છું, આપણા સમાજને, આપણા ભાઈઓ બહેનો વચ્ચે કહું છું, સમાજની જગ્યા છે. હું ખાલી એક ચોકીદાર તરીકે છું ને અત્યારે 15 વર્ષ મેં સાચવી છે. અને હું 2 હાથ જોડીને હું નમ્ર વિનંતી કરું છું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. તો તમારો બધાનો આભાર. જય વેલનાથ.